વખતે લખેલી શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ ગ્રંથ એ 200 વર્ષ પૂર્ણ થવાને જઈ રહ્યા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન શરૂ કરે છે. શ્યામં સ્મિતં વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ખુદ સ્વહસ્તિક લખેલી શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ, તમામ પ્રાણીઓ માત્રને સુખકારક એવી શિક્ષાપત્રી, તેનો દ્વિશતાબ્દી મહોત્સવ રંગે ચગે મનાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તત્પર છે. દેશ વિદેશમાં વસતા તમામ ભક્તોએ આનંદ અને ઉત્સાહભેર આ મહોત્સવને વધારવાને માટે તલપાપડ છે. તો આ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન જે જીવન તમામ મનુષ્યોને કેવી રીતે જીવન જીવવું જોઈએ તે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અધ્યક્ષતામાં આ ઉત્સવ ઉજવવાનો છે. આનો જે બધા સાથે મળીને ગુજરાતભરમાં અમારા કાર્યકર્તાઓ બધા આવવાના છે. તમારી સમક્ષ પ્રેમથી તેને સ્વીકારજો અને આપણું ભારત રાષ્ટ્ર આબાદ બને. ભારત રાષ્ટ્ર આબાદ તો આપણે આબાદ. નવજુવાનો બધા શિક્ષિત બને, નિર્વ્યસની બને અને સારી સંગત કરે. ભલા માણસ દુર્જન તો બધા ગામે ગામ ઉકેડા પડ્યા છે, પણ એને સાફ કરવા એ જ મનુષ્યનું કર્તવ્ય છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે સર્વજીવના હિત માટે શિક્ષાપત્રી આપી અને એમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું, ચોર પાપી વ્યસની નાનામ સંગ પાખંડી નામ તથા કામી નામ ચ ન કર્તવ્યો જનવંચન કર્મણા. નગર ગાદી સંસ્થા દ્વારા આ જે નશા મુક્તિ અભિયાન ખરેખર ચાલી રહ્યું છે એ આજની જે નવી પેઢી માટે ખૂબ જ ફાયદાકારક છે. 5 વાગે ને પગ મારા જોગે. गादी संस्था द्वारा आयोजित ये जो कार्यक्रम शुरू किया गया है ये बहुत अच्छा है. बच्चों के लिए, हमारे यंग एज के बच्चे जो गलत मार्ग पर जा रहे हैं उनके लिए एक बहुत बड़ी सीख है. नाटक लाव्या सरस मजाનું નાટક લાવ્યા. Shikshapatri is a scripture by Lord Sri Swaminarayan containing 212 Sanskrit verses, and it provides a comprehensive guide for ethical, social and spiritual life, spiritual living. So हम एक यात्रा में हैं यहाँ पे, जहाँ हम लोगों को नशा मुक्त के लिए एक अभियान चला रहे हैं. और आई होप कि आप सब में से कोई भी लोगों की लाइन में नहीं जाएंगे कभी. कोई कर तो नहीं रहेगा. नेवर ना. વેરી ગુડ, વેરી ગુડ. આજનો જે યુવાન છે, યુવાન ઘણી બધી રીતે પોતાના જીવનને બરબાદ કરી રહ્યો છે અને એમાંનું સૌથી મોટામાં મોટું દૂષણ આ એક નશો છે. અરે મારી ભૂલ થઈ કે મેં ઓનલાઈન ગેમ ડાઉનલોડ કરી અને એમાં હાર્યો અને તમારા જોડેથી પૈસા વ્યાજે લીધા. એ તો ખાય છે પણ બીજાને શીખડાવે છે. આજે જે નાટક પ્રસ્તુત થયું
વ્યસન મુક્તિ માટે બાળકોને જે એન્કરેજ કરે, જાગૃત કરે એ પ્રકારનું ખૂબ સરસ નાટક મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા ગુજરાત યાત્રા દ્વારા આયોજિત શિક્ષાપત્રી જન કલ્યાણ યાત્રા નિમિત્તે થયું તે બદલ ખૂબ અભિવાદન પાત્ર છે અને ખૂબ આભારી છીએ. નાટક ખૂબ સરસ હતું. છોકરાઓમાં આ વ્યસન મુક્તિ માટેની જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પણ હતું અને તે બદલ એ સૌ મિત્રોનો, સૌ આ જે આયોજન કરનાર અને સૌ કલાકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજ દ્વારા થઈ રહ્યું છે અને ખૂબ જ અનન્ય કાર્ય થઈ રહ્યું છે. રાષ્ટ્રોત્થાન માટેનું આ કાર્ય ખૂબ જ સારી રીતે તેઓ કરી રહ્યા છે. તેમને ધન્યવાદ પાઠવીએ છીએ. આદર્શ વિદ્યાલય કડી એમને ધન્યવાદ પાઠવે છે. આ કાર્ય દ્વારા સમાજની પ્રગતિનો રાહ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ કાર્યક્રમ દ્વારા અમને ખબર પડે છે જેથી આપણે વ્યસનથી ઘણો નુકસાન પહોંચી શકે છે, આપણા પરિવારને પણ, જેથી આપણે ઘણી મુશ્કેલીઓમાં પડી શકીએ છીએ, જેથી છેલ્લે આપણે જીવનને પતાવવાનો પણ વારો આવી શકે છે, જેથી વ્યસન કરવું નહીં. તમાકુની પડીકી, સિગરેટના બોક્સ અને દારૂની બોટલ પર લખેલું હોય છે ઇન્જુરિયસ ટુ હેલ્થ, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તોય અમુક લોકો નથી જ સમજતા. તમે લોકો તો કરે જો વ્યસન તો જીવન બરબાદ છે. બરબાદ જીવનમાં શું આબાદ છે? આબાદ રહેવા સંકલ્પ જરૂરી છે. વ્યસન મુક્તિનો મંત્ર જરૂરી છે. મંત્ર શું છે? નશાને જીવનને નશાને જીવનને નશાને નકારો ને જીવન સ્વીકારો. નશો છે